ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहें, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे। लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज होकर जवां, उस परम शक्ति से करते हैं प्रार्थना। इनकी छाया रहे रहती दुनिया तलक, एक
पल रह सके हम न जिनके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। अपनों का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना। ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। આ વડીલોને છે ને આ વડીલોને કઈ ખાસ જોતું નથી. મને ખબર છે
એગ્રી કરો છો? મોબાઈલની પર એટેન્શન આપજો. હાથે એક કપ ચા આપજો. હું એમ નથી કહેતી કે તમે કિચનમાં જઈને બનાવો, પણ તમારા હાથે એક કપ ચા આપજો. એમને ગરમી ઘણી છે અને હવે ભગવાનની દયાથી આપણે બધાને સારું છે, તો એસી વાળા રૂમ તો આપો, ના નથી, પણ સાથે સાથે તમારા વાતોની ગરમી આપજો. અને હું તમને કહીશ, ઉંમર થઈ જાય ને તો વડીલોની દવાઓ ચાલુ થઈ જાય. કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, પણ તમે આ દવાની સાથે સાથે તમારા લાફ્ટરની થેરપી આપજો. એમની બી પાડી રહ્યા છે. અને છેલ્લે એમ કહીશ કે તમે ઘડિયાળ નહીં, પરંતુ તમારો સમય આપજો. ઘડિયાળ બંધ પડી શકે છે, પણ તમારો આપેલો સમય ક્યારે વ્યર્થ નહીં જાય. અને જો નહીં આપો ને તો જે સમય વીતી જશે ને એ ક્યારેય પાછો નહીં આવે. અને હું તમને કહું કે જો તમે બધાએ મારી સાથે એગ્રી કર્યું છે તો તમે આ બધું માંથી કઈ એક વસ્તુ કરશો? બધા પ્રોમિસ આપો છો? હાથ આમ કરો, રાઈટ હેન્ડ. તમારો ફોટો આવે એમ કરજો. આમ હાથ થોડો નીચો કરો, તમારો ફેસ દેખાવો જોઈએ. બધા હાથ કરો. એગ્રી હોય તો બોલજો, ન એગ્રી હોય તો કાઈ નહીં. બરાબર છે? તમે બધા પોતાનું નામ બોલજો. હું હેતર. તમે તમારું નામ બોલશો. હું હેતર. વેરી ગુડ. પોતાનું નામ. આજે વચન આપું છું કે હું રોજની ઓછામાં ઓછી 10 મિનિટ વડીલોને આપીશ. વિધાઉટ ફોન. હા, ઈ તો છે જ. ઓછામાં ઓછી મેં કીધું. હું વચન આપું છું કે એ લોકોને રોજ ઘરની બહાર નીકળતી પહેલા પગે લાગીને હું ઘરેથી બહાર નીકળીશ. અને આ વચન તમારે, થેન્ક યુ સો મચ, આ વચન તમારે સૌએ પાડવાનું છે. કેટલી વાત કીધી? 2 વાર કે એમને સમય આપવાનો છે. અને 2 લાઈન બોલી લો કે આ વડીલો છે ને આજે ખુશ ક્યાં છે, એમની આગળની ખરી છે. હું એમના ચહેરા પર રોનક જોઈ રહી છું. આવું પહેલા થયું હતું ક્યારે? નથી થયું. ત્યારે આ વડીલો પણ આશીર્વાદ આપે છે ને, ત્યારે હું કહીશ કે આ વડીલો એટલા દિલથી આશીર્વાદ આપી રહ્યા છે ને કે હું કહું કે આશીર્વાદમાં કોઈ રંગ નથી હોતા. આશીર્વાદનો કોઈ રંગ નથી હોતો, પણ જ્યારે આ વડીલોના આશીર્વાદ રંગ લાવે છે ને ત્યારે જ આ જિંદગી રંગીન બને છે. ત્યારે જ આ જિંદગી રંગીન બને છે. તમે બધાનો कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से. ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है. ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है. सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से. ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है.
એક મોબાઈલ, બીજી બેડી અને બીજી બીજાની બેડી. આદિ વ્યાધિ અને ઉપાધિ. અરે આની માટે ભાઈ બધું બીજું બહાર નહીં કાઢતા. ઘરે રહેવાનું છે. ગીતા, આ મન પર લેવાની વાત નથી. મજાકની વાત છે. ભાભી, આ મન પર લેવાની વાત નથી. આ ઘરમાં અંદરની ચાલવાની વાત છે. રોહિણી હવે હવા ટાઈટ થઈ ગઈ છે. એટલે મને ડરી ગયું છે. એને આજે મંદિરમાં સૂવું પડશે. યોગીબેન કહે છે, હું ગીતા પર હાથ રાખીને કહું છું કે હમણાં કેટલી કેટલું serious છે. ગીતા પર હાથ રાખી. આજે તો બીજા પર હાથ રાખ્યો. રાતે નથી તો ઉપર હાથ રાખ્યો. અરે, મેં ગીતા પર હાથ રાખ્યો. આ છે. સીધા પર હાથ રાખી તો ગીતા પર હાથ રાખે. અને સાઈડ પર લાગે પોતે બધા હીરો બને. મારા નામ પર. एक दोस्त होता है जो उसकी वो भी जानता है। एक दोस्त होता है जो उसकी वो भी जानता है और अंदर उनकी बात भी जानता है। और આવા દોસ્ત હોય ને તે હસબન્ડની જરૂર જ નથી. बिल्कुल लगता है आपको कुछ नहीं करना है. हाँ, कोई करना जो कहता है। अरे बात तो मुझे धोना है. अगर पूछो जैसे मगर सुनो भाभी पूरा दिन खाना बनाया मगर किसके लिए? आपके लिए या उसके लिए? पिता के लिए कि सदा के लिए? और योगी भाई भाभी योगी पूछ रहे हैं बलवीर खाना बनाना है तो एक सीता के लिए कि सीता के लिए बलवीर खाना सीता के लिए बनाना है कि सीता के लिए बनाना है? अच्छा बलवीर सीता के लिए बनाना है और बाकी के जितने भी बच्चे वो सीता के लिए बनाना है। अरे भाई बंद करो भाई बंद करो. मैं जूता पे हाथ रखता हूँ। तू ही है मेरी. तू ही है मेरे सबके सामने। डॉक्टर ने बोला था सुबह दोपहर शाम 3 बार लेना। एक काम करो. थोड़ी स्टैंड में तुम्हारा राजी बीजा बोल भूल गया। ये राज आज नहीं खुलेगा सबके पीछे सामने बीवी को भी मानते हैं. हमेशा एक्चुअली माइंड मैं बोल
આજકા પછી ખબર પડશે હમણાં તો ખાલી તમે ઘરથી કમ લાવ્યો છે આજકા તો હવે ખબર પડશે जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। एक वर्ड का बादशाह हूँ मैं, बादशाह। इस ना चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है। प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट। मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाऊंगा। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा मैं वेट करती हूँ।
कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुसे रे, पीछे ना मुड़ियो मुड़ियो वे, पीछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाटा दसे और मंजिल हंसे। आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगते रे, भोले से चलियो चलियो वे, भोले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाटा दसे और मंजिल हंसे, डर डाटा दसे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। We are शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपने फन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है, दूसरों की तकलीफों को मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। दिखला के जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरी जिंदगी आगे अंबर बना के मांगे, करता है तुम जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। તમે ફોટો પાડો અને હું તમને કહું છું કે સ્પીચ માટે નથી કહેતી, પણ આ રિયાલિટી પર મને ચોક્કસથી બોલવું છે કે આ જેટલા છોકરાઓએ પરફોર્મ કર્યું છે એના મમ્મી પપ્પા ક્યાં છે? હાથ ઉપર કરો, હાથ ઉપર, ખાલી હાથ ઉપર, બેસ જાઓ। તમારે બધા પાસેથી મને જવાબ જોઈએ છે। આ લોકો કેટલા મોબાઈલમાં રહે છે? એક મિનિટ, 100% નથી રહેતો?
બાળક આ બધા જાય છે ને એનું ક્યાંક કારણ આપણે બી હશે. તમારા ઘરની નહીં, મારા ઘરની પણ એ જ વાત છે. એટલે હું કોઈને પોઈન્ટ આઉટ નથી કરતી, પણ કહેવાનો મતલબ છે કે પેરેન્ટ્સે પણ એટલો જ મોબાઈલને છોકરાની હાજરીમાં એટલીસ્ટ સાઈડમાં મૂકવો પડશે. આજે આ વસ્તુ અહીંયા પરફોર્મ થઈ ને એટલે ખરેખર મને આ બેને ચોક્કસ કહેવાની હતી કે પહેલા પેરેન્ટ્સ પોતે સોશિયલ મીડિયાને થોડું ઓછું કરશે તો એ વસ્તુ એમનામાં આવશે. આ ડ્રામાએ આપણને એ જ શીખ્યું છે. અને તમે બચ્ચાઓએ આ પરફોર્મ કર્યું તો તમે પ્રેક્ટિસ બી કરી હશે, બરાબર છે? પ્રેક્ટિસ કરો તો એ વસ્તુ તમારા માઇન્ડમાં રિપીટ થઈ જશે. તો ઇન શોર્ટ તમને આ ડ્રામાથી ચોક્કસ એટલું સમજાયું હશે કે તમારે સોશિયલ મીડિયાને એટલું યુઝ નથી કરવાનું. ઓકે? અને આ પેરેન્ટ્સ આમના હું એક કરીને પૂરું થઈ ગયું ને ઘરે જતી રહી એમ નથી. આ જેટલા બી પેરેન્ટ્સ છે ને એ લોકો મારો નંબર લઈ લેજો અને જે લોકો વધારે મોબાઈલમાં રહે મને ફોન પ્રોમિસ આપો છો? ના નથી પાડતી, મોબાઈલની ના નથી પાડતી, પણ બધી વસ્તુનો સમય પ્રમાણે. આ બધા પેરેન્ટ્સને કહું છું મારો નંબર લઈ લેજો. આ લોકો સોશિયલ મીડિયામાં રહે મને ફોન. ઓકે? આ બાળકો માટે આ સુંદર સચ્ચાઈ માટે ને આ હકીકત માટે જોરદાર તાળીઓ આપો. તમે આ તાળીની લાજ રાખશો એવી આશા સાથે તમે સૌને ધન્યવાદ. થેન્ક યુ સો મચ. હવે આગળનો તમે બહુ સરસ બેઠા છો. એ તીર આખા ગ્રુપને લઈને અહીંયા આખા ગ્રુપને લઈને અહીંયા એને લઈ આગળ એક્ઝેક્ટ તારીએ છો. અચ્છા 1 2 3 એક મિનિટ મને 4 જણ જોઈએ છે. તમે 4 જણ ગ્રુપ લીડર છો. હવે ગેમ ચાલુ થાય છે, રાઈટ? હવે આની તારી બાજુમાં કોણ ઊભું? મૈત્રી તારી એજના 4 જણને લઈને આવો. તારી એજના તારી હાઈટના જે બી હોય 4 જણને લઈને આવો ફટાફટ. આ અહીંયા તારી એજના 4 જણને લઈને અહીંયા 4 જણ બે હા તું તારી એજના 4 જણને લે ફટાફટ. 4 જણનું ગ્રુપ કરો. મને એક્શન 4 જણનું ગ્રુપ જોઈએ છે. 4 જણ થઈ ગયા? ઓકે. ફર્સ્ટ રાઉન્ડ તારો છે. 4 જણ છો ને તો થોડો ગેપ આપી દો. આ 4 જણમાંથી તું કોઈ એકને સિલેક્ટ કર. તું એકને સિલેક્ટ કર. તે ચિંતન, ભૂમિ, બીજે 4 ફાસ્ટ. એક મિનિટ તું નહીં કરે. હવે તું સિલેક્ટ કર. આગળ આવો. 4 કોણ છો? આગળ આવો. તમે લોકો 4 જણનો ગ્રુપ બનાવો બેટા. 4 તું સિલેક્ટ કરીશ પહેલા, પછી આ 4 જણનો ગ્રુપ. 4 જણનો ગ્રુપ બનાવીને આવો. 4 જણનો ગ્રુપ બનાવીને આવો તમારા સાઈઝ. હવે થોડું ગેપ આપો અને ગ્રુપ દેખાવું જોઈએ. અને અહીંયા ઊભા રહેજો. હવે જે ગ્રુપ બનાવીને આવે અહીંયા આવો. સ્ટેજ ઉપર જગ્યા એડજસ્ટ કરો. અહીંયા આવો. 4 જણનો ગ્રુપ બનાવીને આવો. નીલમ 4 જણનો ગ્રુપ બનાવીને આવો. ભરતભાઈ 4 જણનો ગ્રુપ બનાવીને આવો. ભરતભાઈ હા 4 જણનો ગ્રુપ બનાવીને આવો. કોણે સિલેક્ટ કર્યું તું ફર્સ્ટ? તે હવે તું કરીશ. એ 4 જણનો ગ્રુપ કે 4 જણ
સાંભળવું જોઈએ ને બે એક ભેગા ગીત ન ફોડવા જોઈએ. બરાબર? 1 2 3 સૌથી પહેલું તમારે કવિતાઓ બોલવાની છે. હિન્દી, ગુજરાતી, કચ્છી કોઈ પણ ચાલશે. ગ્રુપના માર્ક્સ જો આ બધી કવિતા આના ગ્રુપમાંથી બધા ભેગા મળીને ગાઈ તો 20 માર્ક્સ, બધાએ ડાન્સ કર્યો તો 40 માર્ક્સ. બરાબર? હવે એક વાત સાંભળો. આ કવિતા ગાશે અને બધા ભેગા ગાશે તો 20, બધા ડાન્સ કરશે ને એક્ટિંગ કરશે તો 40, અને બધા ખાલી ગાશે ડાન્સ નહીં કરે ને બધા નહીં કે ખાલી એક જ ગાશે તો 10 માર્ક્સ. રાઈટ? અને પોઈન્ટ્સ 3 સ્ટાર્ટ. Twinkle little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. હવે સાંભળો. તમારા બે ગ્રુપને રિક્વેસ્ટ છે કે તમે લોકો જ્યારે એક્ટિંગ કરો કે ગાઓ ને તો કેમેરામાં જોવો તો તમારી વિડિયોગ્રાફી સારી હશે. તમે બી જ્યારે એટલીસ્ટ ગાઓ ત્યારે હું ઇન્સ્ટ્રક્શન આવી જાવ ને અહીંયા અને 2 3 સ્ટાર્ટ. Johnny, yes, Papa.
એવું ગીત ગાવાનું છે જેમાં બચ્ચા હોય કાં તો બચ્ચા ઉપરથી કીધું કે ગીતમાં બચ્ચા શબ્દ આવે બરાબર એક મિનિટ હા અને રૂલ સાંભળો 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 અરે સાંભળો ટીવી પર એ ભૂમિ
ए भाई बेटा बेटा एक साइड पर आओ ए बेटा एक साइड पर आओ ना यार तो आदि गैप छोड़ो एक मिनट एक मिनट